સીતારામ. હા સર. સીતારામ. હાલો નમસ્કાર મિત્ર, આજે આપણે ગુરુ પૂનમ વિશેની વાત કરવાના છે. આપણી સાથે સંત શ્રી બાલકદાસ બાપુ પણ છે, મોહનભાઈ છે, ભરતભાઈ, મહેશદાદા. તો ગુરુ પૂનમ કોને કહેવાય? ગુરુ પૂનમનું શું મહત્વ હોય? તો મોહનભાઈ, ગુરુ પૂનમનું મહત્વ શું? આપણા સનાતન ધર્મની અંદર ગુરુનું ભગવાન કરતાં પણ એક સ્ટેજ ઊંચું મહત્વ આપણા શાસ્ત્રો બતાવે કે ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. કે ગુરુના ચરણોની આટલી બધી શક્તિ હોય કે રામચંદ્ર ભગવાન ખુદ બ્રહ્મ હતા તો એને પણ વશિષ્ઠ ગુરુજી શું કામ હતા? કૃષ્ણ ભગવાન હતા તો બ્રહ્મ હતા તો એને પણ ગુરુ. તો ગુરુનું મહત્વ શું છે કે આ પૃથ્વી માથે બધા દેવી દેવતાઓના આધિપત્યના દિવસો આવે કે ભાઈ નવરાત્રિમાં તો આ પૃથ્વી ઉપર શાસન માતાજીનું હોય, કે ભોળાનાથનું શાસન છે, શિવરાત્રિના સમયની અંદર એ હોય, રામચંદ્ર ભગવાનનું શાસન. એમાં મહત્વની વસ્તુ કે 3 દિવસ આખી પૃથ્વી ઉપર ગુરુજીનું શાસન હોય. તો કે ભાઈ એનું પ્રમાણ શું? તેનું પ્રમાણ એમ કે ગુરુ પૂનમ આખો દિવસ ને ગુરુ પૂનમની રાત્રિ એ દિવસે કોઈનું કમોતે મૃત્યુ ન થાય. ગુરુ પૂનમ દિવસે ગુરુ પૂનમ અને ગુરુ પૂનમની રાત્રિ એટલે એ ગુરુ પૂનમ જ સમજો કે ગુરુ પૂનમનો આ એક આપણા આખા ભારત દેશની અંદર હજારો માણસો એક્સિડન્ટમાં કોઈ પણ રીતે ભગવાનના ધામમાં વહ્યા જતા હોય. પણ આ એક તમે પ્રૂફ જોજો, ગુરુ પૂનમ બીજે દિવસનું તમે છાપું વાંચજો. આ પ્રૂફ હું તો સર્વે કરેલો કે ગુરુ પૂનમને દિવસ કમોતે માણસ કોઈ એ મરે નહીં. કેમ કે ગુરુનું આધિપત્ય, ગુરુમાં એટલી શક્તિ છે. ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટે કોઈ શક્તિ હોય તો એ ગુરુની શક્તિ છે. તો કોઈ સાધુ સંતો મહંતો હોય એ ભગવાન કરતાં ગુરુનું નામ પહેલાં લે. આપણે મહારાજજી છે, મહારાજ બધું મોટું સાધુ છે તો હનુમાનજી મહારાજને તો પ્રણામ કરે જ છે, એની પૂજા સેવા એનું સ્મરણ કરે જ છે. પણ એનું ગુરુનું સ્મરણ જ્યાં સુધી ન કરે ત્યાં હનુમાનજી મહારાજીને માન્ય નથી રાખતા. અને ગુરુનું સ્મરણ એને સર્વશ્રેષ્ઠ આ દુનિયાની અંદર ગુરુ છે. તો ગુરુ બિન ભવનિધિ તરહ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ બિન ભવનિધિ, આ ભવસાગર તરો હોય, ગુરુ બિન ભવનિધિ તરહ ન કોઈ તરી ન શકે. પછી બ્રહ્માજી હોય, ગુરુ બિન ભવનિધિ તરહ ન કોઈ, બિરંચી એટલે બ્રહ્માજી, શંકર ભગવાન હોય કે બ્રહ્માજી હોય એને પણ ગુરુ જરૂરી છે ને છે. તો આ દુનિયાની અંદર ગુરુનું મહત્વ બહુ છે. અને આપણે ગુરુ નથી, દાખલા તરીકે કોઈ એવી વ્યક્તિઓ હોય કે ગુરુ મંત્ર એને મળ્યો નથી. અમને તો ભગવાનની કૃપાથી ગુરુ મંત્ર મળેલો અને અમે તો ગુરુના આવું અંગત વ્યક્તિ છે. તો જેને ગુરુ નથી મળ્યા, ગુરુ મંત્ર મળ્યો નથી તો એને શિવને ગુરુ માની લેવાના. આ શિવ જગતનો ગુરુ છે. કૃષ્ણ ભગવાનનો પણ ગુરુ શિવ છે ને શિવના ગુરુ કૃષ્ણ ભગવાન છે, અવરવર છે. તો આપણે શિવને એનું કારણ છે નિરંકર નિરાકાર છે. એનું કોઈ રૂપ નથી ને નથી આંખો નથી, પગ નથી, હાથ, કોઈ વસ્તુ નથી, નિરાકાર બ્રહ્મ છે. એ તેજોમય સ્વરૂપ છે. તેનું તેજ છે. આપણે ગુરુ ધારીએ તો તમે આંખ બંધ કરો, શ્રીરામ લખ્યું બાપુ, શ્રીરામ લખ્યું, શ્રીરામ જય રામ જય જય રામ લખ્યું, ઓમ નમઃ શિવાય લખ્યું. હવે તમે આંખ બંધ કરો અને ઓમ નમઃ શિવાય લખેલું નહીં તમે દ્રષ્ટિ કરો તો ઓમ બોલો, પછી નમો બોલો તો નમો સુધી જાઓ તો ઓમ ગાયબ થઈ જાય. પછી નમો તમે ધ્યાનમાં લ્યો, નમો ધ્યાનમાં લ્યો તો નમો આવે. પછી શિવાય ઉપર જાઓ, શિવાય ઉપર જાઓ તો શિવાય ગાયબ થઈ જાય. તમે આંખ બંધ કરો એટલે નમો શિવાય ક્લીન નહીં વાંચી શકો. કોઈ પણ નામ લખ્યું હોય શ્રીરામ જય રામ જય જય રામ, આંખ બંધ કરો એટલે શ્રી માતે તમે ધ્યાન કરો તો રામ બની જાય, રામ માતે ધ્યાન કરો તો જય જય રામ બની જાય. એટલે આ ધ્યાન છે એ બ્રહ્મ છે. ધ્યાન છે એ બ્રહ્મ છે. તો શિવ છે ને એક જ્યોતિ પ્રકાશ છે, એક ઉર્જા છે. શિવ કોઈ સ્થૂળ કે કોઈ શરીર કે કોઈ વ્યક્તિ નથી, કોઈ વસ્તુ નથી. એ ઉર્જા છે, એ પ્રકાશ છે. આખી પૃથ્વીનું સંચાલન એના પ્રકાશથી થાય, એની ઉર્જાથી થાય.
અને જે શિવને માને એની ગોદી બાજરો કૂટે નહીં ઘેર. એને દાખલા તરીકે ભાવનગર જાવું, ખિસ્સામાં 10 રૂપિયા છે, ટિકિટને 90 રૂપિયા થાય, શિવને સ્મરણ કરી અને હુઈ જાય એટલે સવારે 100 રૂપિયા આવી જ જાય. એને જવાની ટિકિટ ના થઈ જ જાય. એના ઉપર છોડી દો તમે, શિવ ઉપર છોડી દો. બાકી બીજા બધા તો હોનાના મુગટવાળા છે, કૃષ્ણ ભગવાન ને રામચંદ્ર ભગવાન ને. હવે એ તો એને બધી મુંગટું બનાવવા ને આ કરવું ને નવા પિત્તાંબર લે, આને કઈ લેવાનું છે અને તો ભસ્માસો પડવાની છે મફત. એટલે એ કંઈક દે શકે, જે સંગ્રહ કરવા વાળો માણસ શું દે શકે કોણ? હવે અલગ ધારી. એટલે શિવ વરસાદનો પહેલો છાંટો પડે જ્યાંથી શિવનું સ્મરણ કરવું પડે તે વરસાદ જ્યાં સુધી પૂરો થાય સુધી આ એની કૃપાનું જ ફળ છે. આ અત્યારે જે કંઈ સૃષ્ટિની અંદર જે એની જવાબદારી શું છે? કોઈ ભૂખો ન હોય, કોઈ ભૂખો નહીં હોવા દેવાની જવાબદારી ભગવાને શિવને આપી છે. તો હવે જો વરસાદી ન વરસાદે તો અનાજ ક્યાંથી પાકે ભાઈ? આ બધી કેની કૃપાથી? શિવની કૃપાથી આ ધરતી છે ને એ દૂધની રહી અને ફળદ્રુપ પૃથ્વી આ જમીન થાય. અને આ દુનિયાનું ભરણ પોષણ કરવાની શક્તિ કોઈ દેવી દેવતાઓમાં હોય તો ફક્ત ને ફક્ત શિવમાં જ છે. તો શિવનું સ્મરણ જો તમને ઊંઘ ન આવતી હોય અને મુદ્રા, ધ્યાનની મુદ્રા કરીને ઓમ નમઃ શિવાય 2 મિનિટ, 3 મિનિટ, 4મી મિનિટ ને 5મી મિનિટ ઊંઘ ન આવે તો હું મિશ્રી મટી જાઉં. ખાલી ધ્યાન મુદ્રા ખાલી ઉતાવતા ખાલી તમે ધ્યાન મુદ્રામાં આવી જાઓ, 5મી મિનિટે ગમે એવું તમે નિંદર કરેલી હોય ને તો તમને તાત્કાલિક ઊંઘ આવી જાય. ઓમનું રૂપ તમે નજર સામું ધ્યાનમાં રાખવાનું. કરચરણમ કૃતમ વા વાકયાજમ યમેજ શ્રવણમ કીર્તનમ વાપરાધમ વિહિતમ વા સ્વતઃ શ્રમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભુ. આ એક શ્લોક છે ને ધ્યાનનો શ્લોક છે. તાવ આવ્યો હોય લોટાની અંદર માળા નાખી અને આ શ્લોકનું 5 વર્ષ સ્મરણ કરીને જલ ચડાવી દે એટલે ડૉક્ટરના બાપથી તાવ ન જાય ને, यदि અહીંયા પાણી ફૂગે ને તો તાવને દરવાજો ટપી જવો પડે. એટલે શિવના મંત્રની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત. ઘટેશ ક્યું બાબુ? વિશ્વાસ, શ્રદ્ધા ઘટેશ. તો આપણે ગુરુ પૂર્ણિમા આવવાની છે એટલે અત્યારથી ગુરુ પૂર્ણિમા ચાલુ થઈ ગઈ સમજી લેવાનું. ચાલુ થઈ ગઈ ધીરે ધીરે એનો પ્રકાશ અને ગુરુનું પોતાનું તેજ આખી પૃથ્વી ઉપર આસ્તે કરીને પથરાતું જાય. ગુરુ પૂનમ દિવસે કેમ પૂનમનો મેન ચાંદ આવી જાય એ દિવસ એ ગુરુ પૂનમ ચાંદ છે, એનો પ્રકાશ છે ને ધીમો પ્રકાશ છે પણ તપતો નથી, આપણે કોઈ જાતનું હાનિ નથી થતું એવી ગુરુની મીઠી દ્રષ્ટિ આખી પૃથ્વી ઉપર પડે અને આપણે બધાને શિવ ભગવાન ભોળાનાથની કૃપા વરસે અને આપણા જે સાધુ સંતો ધર્મના પ્રચાર માટેની પ્રગતિ કરે એ માટેની આપણે પ્રાર્થના કરીશું કે આપણે અમારા પરમ મિત્ર જીતેન્દ્રભાઈ દાદા છે અને એ લોકો આપણે અવારનવાર મુલાકાત કરે તો એની મુલાકાતથી પણ આપણે આડે પાસે તો કમસે કમ જાતા રોકાઈ જ જશું કે એવા વ્યક્તિનો સંપર્ક કરવાથી પણ આપણું જ્ઞાન અને આપણી ભગવાનના નામની શ્રદ્ધામાં ઉમેરો થાય. તો અમારા પરમ મિત્ર પત્રકાર છે પણ એ છતાં એની પાસે આટલા હોદ્દા છે પણ આપણી અરે સામાન્ય અને એકદમ સરળ વ્યવહાર અને વાતચીતનું ઓલું કરે એ પણ એક બહુ મોટી વાત છે. એને ભગવાન કાયમી પ્રગતિના પંથે ચડાવે એવો હનુમાનજી મહારાજ પ્રાર્થના. જય સિયારામ. તો સરસ મજાની વાત કરી મોહનભાઈ મિસ્ત્રીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. મિત્રો એક સરસ મજાની વાત મોહનભાઈ મિસ્ત્રી. ગુરુ ના હોય તો મહાદેવજીને તમે ગુરુ બનાવી શકો. હમણાં એણે જે મંત્રની વાત કરી એ પંચાક્ષર મંત્ર છે. એ મંત્રનું નામ છે ઓમ નમઃ શિવાય. મિત્રો ગમે એવો દોષ હોય તો મિત્રો પંચાક્ષર મંત્ર કરવાથી દોષ વયો જાય છે. તો ખરેખર જેને ગુરુ ન હોય એને શિવજીને ગુરુ બનાવવા અને જેને ગુરુ ન હોય એનું મોઢું નહીં જોવાનું. એ છે કે 3.5 દિવસની પ્રવૃત્તિ બેસે એને નુગ્રો કહેવામાં આવે છે. એટલે ગુરુનું મહત્વ બહુ છે. સરસ મજાની મોહનભાઈ તમે વાત કરી. ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ.